ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો સવારના વાગ્યા છે 8 અને બ્રશ કરીને આવી જશું ચા નાસ્તો કરવા માટે. તો જો ચા નાસ્તો આપણે રેડી છે. તો ગરમ ચા અને બિસ્કિટ, બરાબર. તો પહેલાં ચા નાસ્તો કરી લઈએ, પછી આગળ વ્લોગ કરીએ. તો પીવું હોય બાજરી ખાવા બેસી જઈ છે. જો વહેલા એનું કરવા બેસી જઈએ. ઊંધું કરા, ઊંધું કંઈ નહીં, ઊંધું કરી દે છે હે ને. આમ તાકજે પીળ્યું, આમ તાકજે. આમ બાજરી ખાજે, બાજરી ખા ખા, પી જા, બસ પી જા. એમની અરે બાજરી પીવા પી પી, ઊંધું બનાવવા ખાઈ જઈ. તો સવારના વાગ્યા છે 10 અને હવે મારે નાહવા જવું છે. તો આપણે જો લેબડાનું પાણી મેળી દીધું હતું. કેટલું થયું શિખર? જો એકદમ ગરમ થઈ ગયું હે, એકદમ લીલું સમ હે ને. કડવું કડવું ડાયાબિટીસ હોય ને એના પાણી પીવાની જરૂર છે હે. તો ચલો હવે પાણી કાઢીને હું નાહી નાખું અને પછી ડ્રેસિંગ માટે બોલાવી દઉં અને ડ્રેસિંગ કરાવી દઈએ. તો આપણે ડ્રેસિંગ કરવાનું હવે પૂરું થઈ ગયું છે. તો પૂછી લઈએ કેટલું મટ્યું હવે. 90% હજુ 10% છે. ન બતાવો તને જવાનું? 2 દાડાની દવા પડી હવે. 2 દાડાની હવે દવા છે ખાલી, પછી બતાવવા જઈએ. બરાબર, 10 દાડા જેવું થઈ રહ્યું છે. તો હવે 10% બાકી છે અને 10%માં થોડી તકલીફ પડે એવું છે, પણ એ તો મટી જાય. તો ધાબા ઉપર આવ્યો તો હું બેહવા અને ઓય આવ્યા છે ઈલુભાઈ. તો કાલના વિડીયોમાં આપણે કમેન્ટ હતી કે એલું જેટલું ભણાશે તો એને જ પૂછી લઈએ. કેટલું ભણાવી દઉં? હા, ભોગો 5મું ભણા આવ્યો છે ને. હજુ બાળ મંદિર જાય. મેં ઘણીવાર 2 દિવસ મેં વિડીયોમાં કીધું કે એલું બાળ મંદિરમાં જાય છે, બરાબર. પણ આ તો હજુ ભોગાને ખબર નહીં પડતી. રૂમાલ નહીં, આ તો નાઇટી પહેરી. આર્યો અને એવો પડ્યો હતો ને તે હું લુંગી પહેરીને ફરતો હોય ને તો મને ખબર ના હોય ને, લુંગી આરો ખેંચીને દોડતો. તે મારા જો નાઇટી પહેરવી પડી, નાઇટી પહેરવી પડી આના ત્રાસથી. તમે એવું કરતો હતો? હા, તો દુખાડ્યું તું ને કાલે, એટલે દુખાય વધારે. દાણ એવું કરાય, ગોડા મને વાજેલું હોય. ઓય બે ઓય ઉભો રહે. એ તો અમારે કમાણનું હોય. તાણે આપણે પૈસા આપીને આપણે ઘરમાં આપણે ઓમ કરી દેજે, પૈસા જતો રહે. આ તો બોલે પૈસા પૈસા તમ પૈસા ગમી? મને તો ગમતા જ નહીં પૈસા. મને ગમી. તોડતો ના, તારો ભાગ કોમનું હોય. એ ના બકા, મારી મમ્મી મારશે હમણે. એ તો કમળને છે લગાવવાનું હોય. હું પછી શીખવાડું તને. આપણે બે પેલા હમણાં મોલમાં જઈએ ને, એથી આવું લેતા આવે. હો, રમવા માટે. કેના માટે? શું બોલે? કેના માટે? રમવા માટે. આપણે બે એકબીજાને ગાડીને છોડશે. હો, પછી કાગઈ જો કેના હાલજો એ હળગાઈ નાખશે. હા, તો હાભર્યો ને એના હળગાઈ બાંધજો. હળગાઈ બાળશે. એ પેલું હોય ને કેમેરો ઓલે મોટો મોટો તો ઓમ કહીએ આવો કેમેરો હોય ને તો આવો રાત વાસમાં પેલું થાય. આ દિલો તો ગયો. હા, દિલો દિલો ઘેર તો નેરા દો. હા, નેરા જતો ચોકડ નેરા નિહળા. ચમ નિહળા? દવાખાન જાવ. એટલે હું બોલે આ નેહડા દવાખાને? એ ગાડતો ના તું. મારી મમ્મી આવશે મારશે હમણાં. થેળ ને થાપ મેલ છે. અને હરી જોઈએ હારી. હા, તો તોડતો ના હો. ના તોડાય તો નહીં લે. હું કરું. આપણા ભગત કાકો કહેતા હતા તને હમણાં. ભગત કાકો કહેતા હતા. હા, ચાલે. એ તો ભગત કાકો કહેતા હતા.
અને ઓમ કરજે ઓમ કરજે હવે એને શું કહેવાય અંડુકા અરે અંગૂઠા ને અંડુકા કે ખબર નહીં પડતી બોલવાની અંડુકો હા અંડુકો અંગૂઠો કહેવાય શું કહેવાય અંડુક કેમ્પુ હા એક વિચાર છોડે વાગો એમાં દુખાય બકા બકાઉલી એટલું બધું તમે ગોડા હોળતા તમ તાણી તમ લે તમ 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 લે ચમ કોણ તમ તાણી તમે મન છે તો આ દુખાડો ખબર નહીં પડતી હા દુખાડો યાર મને આખો દાડ નાઈટી પહેરી હે નાઈટી પહેરીએ કેપ્ટન ના ખાતો તારી બીખે જ નાઈટી પહેરવાનું ચાલુ કરી છે પીવડી જોઈજી શેટ જાજો ને તો હાફ જેવો લાગે હાફ જેવો લાગે હવે માથે રાશી રહ્યું હાલ રાખતો તો જો હે ને હવે હાફ જેવો લાગે તું એવું ના તો માતાજી આવી જાય અલે નહીં લે હાફ પાડે અને તારા મામાને ઘેર જવાનું હતું ઓલે હાફ મળી ગયો તો ચોકાણ તારો કચરો છે ને ન પણ આપણે એમ તો કાકા એનો રહ્યો એમ તો કાકો ના થાય એમ તો બાપો થાય હવે એમ તો બાપો તો હળગાવી કેજે તાપી તો ક્યાં કહો હું પેલા ઠંડા ગયો તો હરે તો તાપી અત્યારે ઠંડી ના લાગે બોઘા કાલ કાલે ઠંડી ના લાગે શિયાળામાં ઠંડી લાગે અત્યારે ઠંડી ના લાગે પાગલ ઓવા 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 અરે હું બોલતો હોય ને ચોયની વાત ચોય લીધે ને ખબર જ ના પડે નહીં ઓય હું ઢાબા ઉપર જતો રહું ના ચાલો મારસી બાલુમાં મારસી વાલીમાં નહીં નાખતો નાખતા જ નહીં તો અરે આ ત્રણ ધાબા ખોદીને હોય અમારા ધાબા ઉપર આવ્યા છીએ ને કે ધાબુ તો જો પેલો લેબડો રહ્યો ને હું લેબડો ભાગવા જાઉં નહીં રહ્યો છે બરાબર જાઉં ગટી લેબડો હવે નહીં ભાગવો તમ લે હવે નાઈ નાશું હા એટલે હો લાય અને તાર જાવું તો હવે અમારે સ્ટેડિયમ નેથી ઉતરીને જાજો કુદીને ના જતો ને હોય પાડીઓ વાગશી હન એટલે પાયો નહીં વાગતી તાણે મન ટટ્ટે આવડ્યું હા મન ટટ્ટે આવડી ગયું હા તો જેમ જાવું એમ જાજે તાર હા તાર જેમ જાવું એમ જાજે ઉપર એક તો બતાવ આ જોયા હમણે તો આજે પાણી વાગ્યા સારું સરતે આવડી ગયું લ્યો ચડી જો વારથી કૂદકો ના મારતો હા વરગણીઓ બોધેલી પાગલ વાહ લબડી જાય એમની એમ હા ઓવા આ જતો રહું જતો રે કોઈ કોમ હા મારા શું કોમ હોય તારું આવું વગર કોમ ના આખો દર ફરતા હોય છો ને તમે હા ટાઈમ પાસ હું જાઉં આવા સારું ભાઈ જોન ગુડ મોર્નિંગ સારું ગુડ મોર્નિંગ અહીં જાય જતો રહ્યો તો બપોરનો વાજો છે 1 અને જમવા માટે હું બેસી ગયો છું તો જો જમવામાં છે ગવારની સબ્જી રોટલો અને ઘી ગોળ તો હવે જમી લઈએ અને જમીન પછી આરામ કરીએ અને બપોર પછી આગળ વ્લોગ કન્ટિન્યુ કરીશું કારણ કે બપોરે આરામ કરવાનો હોય છે એટલે તો હદના વજાસી 5:30 અને ગુલીમાં છેટેથી ભાડીને હવા માંડ્યો અને ગુલીઓના દુકાન શું હતા રે ગુલીવાના દુકાને આવ્યો છું ગુલીવાને ભંગાર કાઢ્યું હોય દુકાનનું વધેલું બધું દુકાનનું વધેલું નહીં દુકાનનું જ તાર આલુ ચાલી જાય માર હેડ નહીં તોથી ભંગાર જતો રહે બ્લોગ બનાવે કે ભંગારનો ભંગારનો લોક બનાવું તે આમાં એ ભંગાર એમ બોલ એવું તો ના બોલું એ કેતા જીગા ફોન બતાવજો તારો જીગો નવો ફોન લાવ્યો હો જોઈ લઈએ ચો હગો બહાર કાઢજી આ તો આઈફોન ચેનલ ક્યાર પડે બરાબર તો ઘેર હું રાખી દાણી વાપરવાનો હોય જો આખો દાડે તાન બૂમ પડાવું અને આજ તમારો બ્લોગ જોયો તો બી બ્લોગ બંધ કરીને પછી કહું પહેલા તો જો તેલના ડબ્બા છે બધા પૂંઠા છે સકડામાં ભર્યું બધું અને મિત્રો બીજી ખાસ વાત જો હું તમને બતાવી દઉં છું ઘણા ટાઈમથી આમ તો વિડીયો કહેવું હતું આ બોર્ડ મહેરબાની કરીને કોઈએ વિડીયો શૂટિંગ કે વિડીયો કોલ કરવો નહીં જે આપણા આખી અમારા ઘરની લાઈન છે એ પણ વિડીયો શૂટિંગની મનાઈ છે બરાબર કારણ કે અમુક લોકો એવું કરે
કે એટલે ઉભો રહે પટવા દે ને મારું જો આરે વ્લોગ ચાલુ કરીને ઉભો રહે પાછો હે ને હું કહેતો હતો હા કે અમુક લોકો એવું કરે અહીંથી રસ્તામાં હેડ્યા જ હોય અને કેમેરો ચાલુ હોય ને બધું કરતાં કરતાં હેડ્યા જ હોય જોવી ના કે ભાઈ કોણ છે કે કોણ નહીં એટલે અમારા બોર્ડ મારવા પડ્યા છે બરાબર એટલા માટે જ શું કહે છે આર્ય હું વિડીયો નતો ઉતારવાનો પણ મને આવીને કે વિડીયો ઉતાર તમે વિડીયો ચાલુ કરી દીધું એમાં હું ઈ આ જોઈ રહ્યો આપ બે ત્રણ હવે એક વસ્તુ કે મજૂરી કરવાની શરમ છે બે જણાનો બ્લોગ શું છે ઊભો પેલો કે એક કે બાજુ લે બ્લોગ જીગા હાલ બંધ કરે જીગા ઉતારતો હતો જો ખાલી વ્લોગરની સામે વ્લોગર તો આ વસ્તુનું દરેક ચાહક મિત્રોએ ખાસ ધ્યાન રાખવું બરાબર અને પેલો ચાહક મિત્રોનો આભાર વ્યક્ત કરી દઉં વોટ ટાઈમ પૂરો થઈ ગયો સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા એ તો એમ કરવાનો કરી દીધો મેં તો કાલ તો મિત્રો બીજી ખાસ વાત કે આપણી બીજી ચેનલ કે જે HK વ્લોગ છે એમાં આપણો વોટ ટાઈમ પૂરો થઈ ગયો સબસ્ક્રાઈબ પૂરી થઈ ગઈ અને ચેનલ મોનિટાઈઝ થઈ જઈ છે તો દરેક ચાહક મિત્રોનો ખૂબ ખૂબ આભાર આમાં કહેવાનું હતું આમાં કહી દીધું આમ જ ચાલુ હતું ભૂલી જાણ બરાબર એટલે દરેક ચાહક મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને આવો નવો સપોર્ટ કરતા રહેજો જય માતાજી હું આના આ જ શબ્દ બોલ્યો હતો આના આ જ શબ્દ હું બોલ્યો હતો હા હું એ જ બોલે બીજું શું હોય છે? બરોબર તો આપણા હાઈકોમ ચાલુ છે બધું બરાબર અને પછી હવે જઈએ તો બધા વેચવા માટે મારા પાસે હવે હું પેલું બાદ જાઉં છું અને અમારા વાહમાં ત્રણ ભણેશ્રી આવ્યા છે જો હવે એમ બાપા બેઠા છે અને આ ત્રણ જણા ભણવા હા એટલે ના ભણતા નહીં અરે વાહ તો મન લાગ્યું કે આ ત્રણ જણા ભણે છે પણ ભણતા નહીં શિફા બતાવજે પહેલું પેજ બતાય પહેલું પેજ પહેલું હા જો આરે રોમ નોમ લખી જો આ એવી બુક છે અને એમાં રોમ નોમ લખી આટલું બધું લખી જુઓ આ બાજુ બોલો લખા હે અને આ બાજુ હોમ લખા મારા ઘરે આવી બુક આવેલી પડી છે આટલા એટલે કોણ લાવ્યું તું આ મોવાજી બરાબર મોવાજી સરસ તો ગમ્યું રોમનું નામ લખે છે ગમ્યું હું બોલા લાલ બોલ પેનથી લખવાનું હતું માં પર ગમે તો બોલ લાલ પેનથી લખ્યું તો વધારે સારું ના પણ આપણે વાંધો નહીં રોમ નામથી જ મતલબ નહીં સરસ તો લખી જો આગળ પેલો ચમ લખતો નહીં હા તને લખતી આવડે સુભાઈ એક લીટી ભરવા જઈને નહીં અમને આ લે પેલા બીજા ચોપડા લાગ્યું તો ચેક ખાલી તારી સારું ગડો તો હદના વાજાથી હાથ અને જો પીવું આવી જઈ છે રીમ એટલે શું કરે હા મમ ખોય રોટલી ખાય છે અને હું એ જોઈ હતી રોમની ચોપડી જો પેલા શુભની બાર લખતા હતા ને એ હોય રોમ રોમ લખવાની બરાબર અને વોઇસ માતાજીનું મંદિર અને આ જો પેલી પત્રિકા આપણા ઓપનિંગની પત્રિકા આવી હતી માતાજીએ તો 27 જૂન 2025 અને 11 વાગ્યાનો ટાઈમ છે ઉદ્ઘાટનનો બરાબર અને એડ્રેસ જોઈ લો કોઈ ના ખબર હોય તો એ બહુ હરિભા પાર્લર એટલે હરિભા પાર્લરના ઉપર વ્રજ વેલેન્સિયા કોમ્પ્લેક્સ હંસાપુર પાટણ આપણે SB ચોકડી ઉપર જ જે ચોકડી પડે ને વસાપુર માતરવાડી સિદ્ધપુર રોડ ને પાટણ રોડ એ ચોકડી ઉપર જ બરાબર તો આ બતાવી પત્રિકા તો તમે એ દિવસે આવશો એટલે તમને ખબર પડી રહે કે સન ઓપનિંગ છે બરાબર અંદર શું વસ્તુ હોય બરાબર તો રાતના વાગ્યા છે 10 અને જમીનમાં હવે આવી ગયો દવા લેવા માટે તો હવે દવા લઈને હવે ઊંઘવાનું છે બરાબર તો આજનો મારો વ્લોગ વિડીયો હું આટલે એન્ડ કરું છું તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી.